જો ભાઈ આપણા હાથમાં આજ મોજ છે ભાઈ ગામડાની. ટેન 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 ટેન. બ્લોગ નતો બનાવ્યો તો આ શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવ્યા છે ગામડે ને ગામડાની મોજ કરવા માટે. અહીંયા 2 આંબા છે તો અહીંયા કેરીઓ તોડીને મોજ કરવાના છે. આમ ગામની મોજ જુઓ, બધા કેરીઓ તોડવા આવ્યા હે. લાઈવ જો ખાલી આંબાઈ પાડીને ખાવાની અલગ મજા આવે ભાઈ. કોણે કોણે આંબાઈ પાડીને કેરી ખાધી કમેન્ટ કરો. હવે કેરીને નિશાનો બનાવે છે, પડે કે નહીં? પડી લાવજો લાકડો બધો. જા વિચારી પેલા લાકડો લાવજો, હું પાડું. આવી જ મોજ કરવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. તમારે પાકી કેરીઓ ખાવી હોય તો આવી જાવ આંબે. ચલો તો પાકી ખવડાવે ભાયા. હામાના આંબે જવાનું છે હવે. ચલો. આ તળાવ ગામ ગુંભલમેર માં આવેલું છે, જે 100 ફૂટ ઊંડું છે. ઓ ભાઈ, જો અમને કેરી તોડવા હથિયાર મળી ગયું છે. કેવડી મોટી લાકડી છે. હવે 4-5 તો તોડી જ નાખશે. જો પડી એક કેટલી પડી? 3-4 કેરી આપણે પડી છે. એકદમ રસ ભરી કેરી પડી, જો રસ દેખાય. પાકી કેરીઓ પડે है. મીઠી કેરી है ये वाली. ભાઈ મોજ કરાવી દીધી હો યાર તમે તો યાર. કુંભલમેરની મોજ, કુંભલબેનની મોજ કરાવી દીધી. જો કેરી પાડી, જો તારા બલ્લે જો. તો આપણે આયા હતા તો આટલી બધી કેરીઓ તોડી છે, જોઈ શકો છો આ ભાઈઓએ. ને આપણે મળી નથી તો હવે ઘરે જઈએ, મરચું મીઠું નાસીને મસ્ત મજાની ખાઈએ. તો આઈએ જ આપણો મિની બ્લોગ એન્ડ કરે. તમને કેવો લાગે, સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા શોર્ટમાં નેક્સ્ટ બ્લોગમાં. જય વિહતમાં.